નમસ્કાર બાળમિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય અંગ્રેજીમાં સેમિસ્ટર નંબર 2 જેમાં આપણે આગળના વિડીયોમાં યુનિટ 1 જોઈ ચૂક્યા છીએ. ત્યારબાદ આજે હવે આપણે આ વિડીયોમાં યુનિટ 2 યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ તમને પૂછ્યું છે. યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ, જેમાં આજે આપણે એક્ટિવિટી નંબર 1 છે એ જોઈશું. જોઈએ હવે. સિંગ ધ રાઇમ, અંડરલાઇન ધ નેમ ઓફ ધ ઓબ્જેક્ટ એન્ડ કલર્સ, રાઇટ ધેમ ઇન ધ ટેબલ. તમને શું કીધું છે? ઓબ્જેક્ટ અને કલર્સની નીચે અંડરલાઇન કરવાની છે. ત્યારબાદ એને છે એ તમારે નીચે આપેલા ટેબલ્સમાં લખવાની છે. તો આપણે સાથે સાથે જોતા જશું અને અંડરલાઇન કરતા જવાની રહેશે. હવે જોઈએ. બ્લુ બ્લુ ધ સ્કાય ઇઝ અ બ્લુ. જો હવે તમને કલર્સ બ્લુ છે, સ્કાય એ ઓબ્જેક્ટ છે એટલે એમાં નીચે અંડરલાઇન કરી. બ્લુ એટલે ભૂરું, સ્કાય એટલે આકાશ. તો શું થશે? બ્લુ બ્લુ ધ સ્કાય ઇઝ બ્લુ. ભૂરું ભૂરું આકાશ છે ભૂરું. ત્યાર પછી ધ વોટર ઇન ધ સી ઇઝ ટુ. વોટરની નીચે અંડરલાઇન અને સી એટલે સમુદ્ર. સમુદ્રમાં પાણી પણ છે ભૂરું. આઈ લાઈક બ્લુ ડોન્ટ યુ. તમને પૂછ્યું છે આઈ લાઈક બ્લુ એટલે કે મને ભૂરો રંગ ગમે છે. ડોન્ટ યુ તમને પૂછ્યું છે કે તમને કયો ગમે છે. ત્યાર પછી છે ગ્રીન ગ્રીન ધ ગ્રાસ ઇઝ ગ્રીન. જો અહીંયા કલર આપ્યો છે ગ્રીન અને ઓબ્જેક્ટ આપ્યો છે ગ્રાસ એટલે ઘાસ. ગ્રીન ગ્રીન ધ ગ્રેસ ઇઝ અ ગ્રીન. લીલું લીલું ધ ગ્રેસ ઇઝ અ ગ્રીન એટલે કે લીલું લીલું ઘાસ છે લીલું. લીવ્સ ઓન ધ ટ્રીઝ આર ગ્રીન. લીવ્સ એટલે શું થશે? પાંદડા અને ટ્રીઝ એટલે ઝાડ. ઝાડના પાંદડા પણ છે લીલા. આઈ લાઈક ગ્રીન ડોન્ટ યુ. શું કહે છે? આઈ લાઈક ગ્રીન એટલે મને લીલો રંગ ગમે છે. ડોન્ટ યુ તમને. ત્યાર પછી છે રેડ રેડ ધ સન ઇઝ અ રેડ. રેડ એટલે લાલ, સન એટલે સૂર્ય. લાલ લાલ સૂર્ય છે લાલ એટલે એમાં રેડ અને સનની નીચે. ત્યાર પછી છે વેન હી ઇઝ ગેટિંગ આઉટ ઓફ બેડ. શું કહે છે? વેન એટલે કે જ્યારે, ઈ એટલે તે, ઇઝ એટલે છે, ગેટિંગ આઉટ ઓફ બેડ સવારે ઉઠે છે. જ્યારે તે સવારે ઉઠે છે. આઈ લાઈક રેડ એટલે શું આવશે? કે મને છે એ લાલ ગમે છે. ડોન્ટ યુ તમને. ત્યાર પછી છે યલો યલો ફ્લાવર આર યલો. યલો એટલે પીળો અને ફ્લાવર એટલે ફૂલ. પીળા પીળા ફૂલ છે પીળા. ત્યાર પછી સનફ્લાવર સ્ટેન્ડિંગ ઇન અ રો. સનફ્લાવર એટલે શું થશે? સૂરજમુખી. એની નીચે અંડરલાઇન કે એક હારમાં ઉભેલા સૂરજમુખીના ફૂલો. આઈ લાઈક યલો મને પીળો રંગ ગમે છે. ડોન્ટ યુ તમને એટલે તમને પૂછે છે. તો એ રીતે આપણે જોયું અને હવે જે આપણે અંડરલાઇન કરી છે એ આપણને જે ટેબલ્સ આપ્યું છે એમાં લખવાની છે. જોઈએ આપણે હવે. તો આપણે કયા કયા અંડરલાઇન કરી હતી? તો એક સ્કાય, વોટર, સી, ત્યાર પછી ગ્રાસ, લીવ્સ, ટ્રી, પછી સન, બેડ અને ફ્લાવર્સ. આના પર આપણે અંડરલાઇન કરી હતી. ત્યાર પછી કલર્સ કયા કયા હતા? તો કે બ્લુ, ગ્રીન, રેડ અને યલો. જેના ઉપર આપણે અંડરલાઇન કરી હતી અહીં કોષ્ટકમાં તમારે લખવાની રહેશે. ત્યાર પછી છે મેક સિમિલર ટાઈપ ઓફ રાઇમિંગ્સ બાય replying to the object and colors are rhyming. Use the clues, give the tables. એટલે તમને જે ટેબલ્સમાં ઓબ્જેક્ટ્સ અને કલર્સ આપ્યા છે એના આધારે તમારે પણ એ રીતે પોયમ બનાવવાની છે. જોઈએ તમને ઓબ્જેક્ટ આપ્યા છે રોઝ, લીવ્સ ઓફ બેબી
પિંક કલર્સ આપ્યો છે પિંક એટલે તમારે બનાવવાનું છે નીચે મેં બનાવ્યું છે જોજો પિંક પિંક રોઝ ઇઝ પિંક જે રીતે આગળ આપણને આપ્યું છે એ જ પ્રમાણે ધ lips of a baby are pink too. I like pink, don't you? એ પ્રમાણે બનાવવાનું. ત્યાર પછી છે મિલ્ક વિંગ્સ ઓફ સ્વેન. એ કેવું હોય છે વ્હાઈટ કલર આપ્યો છે એટલે એમાં લખવાનું વ્હાઈટ વ્હાઈટ મિલ્ક ઇઝ વ્હાઈટ ધ વિંગ્સ ઓફ અ સ્વેન આર વ્હાઈટ ટુ આઈ લાઈક વ્હાઈટ આઈ લાઈક વ્હાઈટ ડોન્ટ યુ મને સફેદ ગમે છે તમને એવું પૂછ્યું છે ત્યારબાદ તમને બ્લેકનું આપ્યું છે એ તમારે જાતે આ જ પ્રમાણે બનાવવાનું રહેશે જોઈએ આપણે પછી એક્ટિવિટી નંબર 2 એ પહેલાં તમને જોઈ બ્લેકનું આપ્યું છે તમારે જાતે કરવાનું રહેશે જે પ્રમાણે આપણે જોયું એના આધારે હવે જોઈએ આપણે એક્ટિવિટી નંબર 2 આશા એન્ડ નિશા આર ઇન ધ માર્કેટ આશા અને નિશા માર્કેટમાં they are at the garment shop read the following dialogues between Asha and Nisha and study the underlined parts જોઈએ આપણે શોપકીપર ગુડ આફ્ટરનૂન શું કહે છે ગુડ આફ્ટરનૂન કેન આઈ હેલ્પ યુ શું કહે છે શું હું તમને મદદ કરી શકું છું શોપકીપર એને કહે છે આશા હવે જવાબ આપે છે યસ વી હર્ડ ધે યુ કીપ વેરી ફેન્સી પંજાબી ડ્રેસીસ ડોન્ટ યુ શું કહે છે યસ એટલે કે હા અમે સાંભળ્યું છે યુ કીપ એટલે કે તમે જે અંડરલાઇન કર્યું છે એનું તમે ખૂબ જ આકર્ષક પંજાબી ડ્રેસીસ એટલે કે પંજાબી પોશાક ડોન્ટ યુ રાખો છો નહીં એવો બે ઓપ્શન છે રાખો છો નહીં શોપકીપર એનો ઉત્તર આપે છે હવે યસ વી ડુ શું કહે છે હા અમે રાખીએ છીએ આશા પ્લીઝ શો અસ સમ પંજાબી ડ્રેસીસ ઇન સોફ્ટ કલર શું કહે છે કે આછા રંગના પંજાબી પોશાક અમને દેખાડશો પ્લીઝ નિશા હે વી પ્લેન્સ ટુ પિક અપ અ સારીસ ડીડન્ટ વી શું કહે છે અરે આપણે સાડી ખરીદવાની છે યોજના કરી હતી નહીં આશા યસ વી ડીડ શું કહે છે હા આપણે કરી હતી બટ લેટ્સ ટ્રાય સમ ડ્રેસીસ એઝ વીલ શું કહે છે પણ થોડા પોશાક પણ અજમાવી જોઈએ એટલે કે જોઈ લઈએ એટલે નિશા કહે છે કે લુક આઈ ડોન્ટ હેવ ઇનફ મની શું કહે છે કે જો મારી પાસે પૂરતા પૈસા નથી એન્ડ ઇટ વોઝ નોટ અવર પ્લાન્ટ વોઝ ઇટ અને તે આપણા યોજના ન હતી શું કહે છે મારી પાસે પૂરતા પૈસા નથી અને એ આપણી યોજના નહોતી આશા નો ઇટ વોઝન્ટ ના ન હતી એ યોજના નહોતી એટલે કે છે કે ના તે ન હતી શોપકીપર ઇઝ ધેર એની પ્રોબ્લેમ શું કહે છે તમને કાંઈ સમસ્યા છે આશા યસ ધેર ઇઝ એકચ્યુઅલી વી આર અ લિટલ શોર્ટ ઓફ મની હા છે ખરેખર અમારી પાસે થોડા પૈસા છે એટલે ઓછા પૈસા છે શોપકીપર ધેટ શુડ નોટ બી અ પ્રોબ્લેમ તે સમસ્યા નહીં થાય લુક એટ ધ બોર્ડ જુઓ વી ઓફર અ ગુડ ડિસ્કાઉન્ટ અમે સારું વળતર આપીએ છીએ એવું એને કહે છે આશા વાવ ઇટ્સ ગ્રેટ શું કહે છે કે વાહ ઉત્તમ ત્યાર પછી શોપકીપર આઈ હોપ યુ આર હેપી નાવ શું કહે છે મને આશા છે તમે હવે ખુશ છો આશા એન્ડ નિશા યસ વી આર શું કહે છે કે અમે ખુશ છીએ શોપકીપર એને પૂછે છે કે તમે ખુશ હશો નિશા હવે એનો જવાબ આપે છે આશા લુક ધીસ બ્લુ ડ્રેસ લુક વેરી બ્યુટીફુલ ઓન મી શું કહે છે આશા જો આ પૂરો પોશાક મારા પર ખૂબ જ સુંદર લાગશે આશા બટ ઇટ ઇઝ ફૂલ ઓફ ટુ મચ શાઇનિંગ મટીરિયલ ઓન ઇટ પણ તેના પર વધારે પડતી ચમકતી વસ્તુઓ છે ઇઝન્ટ કે નહીં એ પૂછે છે નિશા યસ હા ઇટ ઇઝ બટ ઇઝ
શૂટ્સ મી ડિઝન્ટ ઇટ. હા છે, પણ મને શોભે છે કે નહીં? આશા યસ ઇટ ડઝ. હા શોભે છે. લેટ્સ પરચેસ ઇટ. તે ખરીદી લઈએ એવું એને કે છે. હવે ત્યાર પછી છે લુક એટ ધ પિક્ચર, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. અહીં તમને પિક્ચર આપ્યું છે એ જોવાનું છે. તેના આધારે તમને વાક્યો આપ્યા છે એ તમારે કરતા જવાના રહેશે. હું બોલીશ તે પ્રમાણે તમારે કરવાના છે. પહેલું છે એક્ઝામ્પલ 8. એક્ઝામ્પલ આધારે તમારે દરેક વાક્યમાં યસ શી વોઝ એવી રીતે લખવાનું છે. જો હા તો યસ અને ના તો નો, એ પ્રમાણે તમારે જોતું જવાનું છે અને કરતું જવાનું રહેશે. એ તમારે જાતે કરવાનું છે. ત્યાર પછી હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે ત્યાર પછીની એક્ટિવિટી જોઈશું.